નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં આજથી બેવેન બાસ્કેટબોલ લીગનો પ્રારંભ થયો છે, જેમાં 13 શાળાઓએ ભાગ લીધો છે. બેવેન બાસ્કેટબોલ લીગે ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ ગર્વ અનુભવે છે. સમા ઇન્ડોર કોમ્પ્લેક્સ ખાતે 3 દિવસીય ઇવેન્ટ યોજાઈ રહી છે. 18મી મે થી 20મી મે સુધી વડોદરાના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓએ ઇલેક્ટ્રિફાઇંગ મેચ અપ્સ, કુશળ પ્રદર્શનો અને અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર સ્પર્ધામાં ગૌરવ માટે લડશે. આ માત્ર જીતવા વિશે નથી, તે વડોદરામાં સમૃદ્ધ બાસ્કેટબોલ સંસ્કૃતિ કેળવવા વિશે છે. બીબીએલમાં સિગ્નસ સ્કૂલ, ઉર્મી સ્કૂલ, ડોન બોસ્કો સ્કૂલ, બાલભવન સ્કૂલ, ન્યુરે સ્કૂલ, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, નવરચના વિદ્યાની સ્કૂલ, રોઝરી સ્કૂલ, બરોડા CAPS સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ અને વેબગ્યોર સ્કૂલની સહિતની તે સ્કૂલમાંથી યુવા રમતવીરોને તેમની પ્રતિભા દર્શાવવા અને રમત પ્રત્યેના તેમના જુસ્સાને પ્રજ્વલિત કરવા પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. બાસ્કેટબોલ કોર્ટમાં નવરચના એજ્યુકેશનના તેજલ અમીન ઉપસ્થિત રહ્યા હતા. આજે સમા ઇન્ડોર સ્ટેડિયમ વડોદરામાં એક ખૂબ સુંદર અંડર 16નું બાસ્કેટબોલ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ઓર્ગેનાઇઝ થયેલી આ રમતમાં લગભગ વડોદરા ડિસ્ટ્રિક્ટમાંથી 20 ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે. અને જે બ્રેવન બાસ્કેટબોલ લીગ, બ્રેવન જે ઇક્વિપમેન્ટ બનાવે છે સ્પોર્ટ્સનું, એને જે રીતે સ્પોન્સરશિપ કરી છે, હોલિસ્ટિક સ્પોન્સરશિપ, એ ખૂબ સુંદર છે. અને વધારે ને વધારે કોર્પોરેટ્સ આ રીતે પ્રોત્સાહન આપે. આપણું બરોડાનું ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન ખૂબ સુંદર કામ કરી રહ્યું છે. અને વાલીઓને અને કોર્પોરેટ્સને એક અપીલ છે કે આપણા બાળકો વધારે ને વધારે રમતા થાય. તો આજના જમાનામાં એક જે ફોન અને કોમ્પ્યુટર ઉપર જે આપણા ઇમોબાઈલ થઈ જાય છે આપણા યંગ બાળકો, તો એમને એક ઓપ્શન મળે, આનંદની જોડે ફિઝિકલ એક્ટિવિટી અને એક કોમ્પિટિટિવ સ્પિરિટ, હારવાની જીતવાની જે એક ભાવના, એક્સેપ્ટિંગ એવરીથિંગ, એ જે એટીટ્યૂડ બને છે, આ ખૂબ જરૂરી છે. તો બધા જ આવા સ્પોર્ટ્સમાં બાળકો ભાગ લે એવું પેરેન્ટ્સને અને કોર્પોરેટ્સને મારી અપીલ છે. ખૂબ સુંદર અહીંયા આયોજન છે, ખૂબ ઉત્સાહ છે અને ખૂબ આનંદ છે. બરોડા જિલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ દીપક કુલશ્રેષ્ઠ અને જેસી ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન સુનિલ દલવાડી, સમા ઇન્ડોર અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના CEO રોહન ભણગે ઉપસ્થિત રહ્યા હતા. આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બ્રેવિન જે એક બ્રાન્ડ છે, એમનું બાસ્કેટબોલ લીગની શુભારંભ થયું છે. બાસ્કેટબોલ લીગનું એમનો એક હેતુ એવો છે કે આપણા બાસ્કેટબોલ ટીમ જે છે ઇન્ડિયાની, એક તો એ ક્વોલિફાય થાય ઓલિમ્પિક્સમાં, અને જ્યારે ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થાય ત્યારે બરોડાનો કોઈ છોકરો કે ગુજરાતનો કોઈ છોકરો એનું પ્રતિનિધિત્વ કરતો હોય. બ્રેવિન જે બ્રાન્ડ છે એ આખો ઇકોસિસ્ટમ ડેવલપ કરવા જઈ રહ્યું છે, જેમાં ફૂટબોલ છે, વોલીબોલ છે, અને જ્યારે બી સ્પોર્ટ્સની વાત હોય, બરોડામાં જ્યારે કંઈ સ્પોર્ટ્સ હોય તો સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ત્યાં બધી ટુર્નામેન્ટ્સ આપણે ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સક્સેસ સ્ટોરીની વાત કરું તો હમણાં જ અમારી એક છોકરી લક્ષિતા સાંદલિયા, જે હમણાં જુનિયર એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ લઈને આવી છે. એવી રીતે અમારે એક પેરા સ્વિમર છે ગરિમા વ્યાસ, એ ઇન્ડિયા નંબર 1 હમણાં છે. તો ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને પર કામ થઈ રહ્યું છે. તો માંજલપુર કોમ્પ્લેક્સ અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી હું એક મેસેજ આપું છું બધાને કે આવી જ ટુર્નામેન્ટ અમે ફ્યુચરમાં બી કરીશું અને આવા જ બધા બીજા બી કોર્પોરેટ આગળ આવે અને આવી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.